કેશોદના બડોદર ગામે વિદ્યાર્થીને લઈ જતી બસ રસ્તો પાણીમાં ગરકાવ થતા ફસાઈ હતી। 5 કલાક બાદ સ્કૂલ બસ હેમખેમ બડોદર પહોંચી હતી। એરપોર્ટ વિસ્તરણથી મુખ્ય રસ્તો બંધ થતા વૈકલ્પિક રસ્તાઓ શરૂ કરાયા હતા, જે ચોમાસામાં બંધ થયા છે। હવે રેલવે જ એકમાત્ર સહારો છે। ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। કેશોદ પંથકમાં ભારે વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય પંથક જળબંબાકાર બન્યો છે। 12 કલાકમાં 10 ઇંચ વરસાદ પડતા ગ્રામ્ય પંથકના અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે। કેશોદના બડોદર ગામે વિદ્યાર્થીઓને લઈ જતી એક ખાનગી સ્કૂલ બસ રસ્તામાં ફસાઈ હતી। આ બસ ફાગડી અને બડોદર ગામ વચ્ચે રસ્તો પાણીમાં ગરકાવ થયેલ તેમાં ફસાઈ હતી। બસમાં સવાર તમામ બાળકોને સ્થાનિક કારખાનામાં આશરો અપાયો હતો। બપોરના 2 કલાકથી ફસાયેલી બસ પાણી ઓસરતા સાંજના 7 કલાકે બડોદર ગામે પહોંચતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। એરપોર્ટ વિસ્તરણના કારણે મુખ્ય રસ્તો બંધ થતા અને અન્ય વૈકલ્પિક રસ્તાઓ પર પાણી ફરી વળતા બડોદર ગામ સંપર્ક વિહોણું બન્યું હતું। રસ્તાઓ બંધ થવાના કારણે ગ્રામજનોને ચોમાસામાં તાલુકા મથકે આવવા જવા એકમાત્ર રેલવે જ સહારો રહ્યો હતો। એરપોર્ટ વિસ્તરણના કારણે જૂનો અને મુખ્ય રસ્તો છીનવાતા ગ્રામજનોએ ગુસ્સો ઠાલવ્યો હતો। મારું નામ અશોકભાઈ વાડા, કેશોદ તાલુકાનો બડોદર ગામનો વતની છું। આજે કેશોદ તાલુકામાં ભારે વરસાદ વરસવાથી બડોદર ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે અને એમાં બપોરના 2 વાગ્યાથી આ સ્કૂલની બસ, પ્રાઇવેટ સ્કૂલની બસ અટવાઈ છે અને બાળકો પણ એમાં છે। તો હજી અત્યારે 6:30 સુધી એ બસ હજી નીકળી નથી અને ગામ પૂરેપૂરું સંપર્ક વિહોણું થઈ ગયું છે અને બડોદર આવવા માટે એક જ રસ્તો હતો, જે એરપોર્ટનું કામ ચાલુ થતાં બંધ થયો અને નવો રસ્તો આપ્યો તો તે કાચો છે, એટલે ત્યાંથી તો એ રસ્તામાંથી તો નીકળાય એવી કોઈ પોઝિશન છે જ નહીં। અત્યારે આવવું હોય તો આગળી થઈને આવવું પડે છે, એટલે બડોદર ગ્રામવાસીઓ માટે ફક્ત એક જ અત્યારે રેલવે સિવાય, ટ્રેન સિવાય કોઈ એના પાસે કોઈ સગવડતા નથી કે કેશોદ આવી શકે કે તાલુકા મથક કે જિલ્લા મથકે જવું હોય તો ફક્ત એના પાસે ઓપ્શન હોય તો ટ્રેન એક જ છે। એટલા માટે ગ્રામજનો બહુ હેરાન અને પરેશાન થાય છે।